નમસ્કાર મિત્રો. સાતમા ચેપ્ટરની અંદર આજે આપણે આગળ જઈએ છીએ ઉદ્વિકાસ માટેના પુરાવાઓ. ઓકે, તો શું કહેવા માગીએ છીએ આપણે કે પૃથ્વી ઉપર જીવન પહેલેથી હતું નહીં, પણ એ ક્રમશઃ વિકાસ પામેલું છે. સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક સજીવો પૃથ્વી ઉપર ઉત્પન્ન થયા છે વારાફરતી. એ સાબિત કરવા માટે આપણી પાસે કેટલાક પુરાવાઓ છે. એ પુરાવાઓ જોવાથી આપણને ખ્યાલ આવે છે કે પૃથ્વી ઉપર બધું જ એક સાથે બન્યું નથી, પણ ક્રમશઃ વિકાસ પામેલું છે. તો એવા જે પુરાવાઓ છે એ આપણને ઘણી જગ્યાએથી પ્રાપ્ત થાય છે. તેમાં સૌથી પહેલાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ અશ્મિ વિદ્યાના પુરાવાઓ. તો અશ્મિઓ એટલે શું એ આપણે જાણીએ છીએ કે ખડકોની અંદર જે જીવન સ્વરૂપોના સખત ભાગો આપેલા હોય. તો વારાફરતી જો પૃથ્વીના ઇતિહાસની અંદર ઘણી બધી ઉથલપાથલો થઈ છે. લાવારસ પથરાઈ જાય છે જ્વાળામુખીના ફાટવાને કારણે, અથવા ધરતીકંપને કારણે બધું થાય છે, તો બધું દટાઈ જાય છે. અત્યારે જ્યારે આપણે ખોદીએ છીએ ત્યારે આપણને એ દટાયેલા ભૂમિના ભાગોમાંથી એ આપણને બધું ક્રમશઃ પ્રાપ્ત થાય છે. પુરાતત્વ શાસ્ત્રીઓ, ભૂસ્તર શાસ્ત્રીઓ જે બધું ખોદકામ કરાવે છે એમાંથી આપણને બધું મળી રહે છે. ખડકો છે, કાંપ એટલે કે જે સેન્દ્રિય તત્વો હોય છે એ બધા જ એ આપણી ભૂમિ બનાવે છે. જો પૃથ્વીના જે સ્તરો છે એનો છેદ લેવામાં આવે તો સેન્દ્રિય તત્વોની એક સ્તર ઉપર બીજા સ્તરની ગોઠવણી એ આપણને મળી આવે છે. ગઈકાલે આપણે જોયું હતું કે પૃથ્વીનો ભૂસ્તરીય ઇતિહાસ એ પૃથ્વીના જૈવ ઉદ્વિકાસીય ઇતિહાસ સાથે સામ્યતા ધરાવે છે. એ વસ્તુ અહીંયા જોવા મળે છે. તો જેમ જેમ પૃથ્વી જુદા જુદા આવા સમયમાંથી પસાર થતી ગઈ છે, એમ જે તે સમયના સજીવો એ પૃથ્વી ઉપર ક્રમશઃ દટાતા ગયા છે, દટાઈ જાય છે. અને હાલમાં આપણી પાસે આ પડ એ પૃથ્વીનું પડ પ્રાપ્ત છે. તો અહીંયા આપણે જોઈએ કે જુદા જુદા વયના, જુદી જુદી વય એટલે શું, તો કે જુદા જુદા સમયના જે ખડકો છે એ અવસાદી ખડકોની અંદર જીવન સ્વરૂપના અશ્મિઓ ત્યાં આવેલા છે. જે તે સમયે જે સજીવો હાજર હતા એ દટાઈ જાય છે. એની ઉપર નવા સજીવો ધીરે ધીરે વિકાસ પામે છે. ફરી પાછી કોઈ નવી ઉથલપાથલ થાય ત્યારે એ બધું દટાઈ જાય છે. એમ કરતાં પૃથ્વી ઉપર પડ જામતા જાય છે. તો જે તે ખડકોના નિર્માણ દરમિયાન જે મૃત્યુ પામ્યા એ બધા સજીવો એમાં દટાયેલા જોવા મળે છે. એમાંથી કેટલાક એવા છે જે આધુનિક સજીવો સાથે સામ્યતા ધરાવે છે. દાખલા તરીકે એ લુપ્ત થયેલા જે સજીવો છે એ આજના સજીવો જેવા દેખાય છે. એનો અર્થ એમ થયો કે ભૂતકાળની અંદર પણ એવા સજીવો હતા કે જે આજના સજીવો સાથે સામ્યતા ધરાવે છે, જેમ કે ડાયનોસોર. તો આ ડાયનોસોર હાલમાં જે જોવા મળે છે એ ગરોળીઓ સાથે સામ્યતા ધરાવે છે. દાખલા તરીકે ડાયનોસોર તો ઘણા વર્ષો પહેલાં હતા, પરંતુ હાલમાં જે ગરોળીઓ છે એનું જે બેઝિક સ્ટ્રક્ચર છે એ ડાયનોસોરને ઘણું મળતું આવતું હતું. ડાયનોસોરના અવશેષો આપણને ભૂમિમાંથી પ્રાપ્ત થયેલા છે. જ્યારે ડાયનોસોરનું કંકાલ તંત્ર એનો અભ્યાસ કરવામાં આવે ત્યારે ખ્યાલ આવે છે કે ડાયનોસોર જે ભૂતકાળમાં થઈ ગયા એ બીજું કંઈ નહીં, પણ જે અત્યારે ગરોળીઓ જોવા મળે છે એવી મોટા કદની ગરોળીઓ હતી. તો આવા અવસાદી સ્તરો જે હોય છે એના અશ્મિઓનો જે અભ્યાસ આપણે કરીએ છીએ એ આ ભૂશાસ્ત્રીય અવધિ પ્રમાણે આપણને જોવા મળે છે. અહીંયા આપણને જોવા મળે છે કે પૃથ્વી ઉપરથી આપણને જે નમૂનાઓ પ્રાપ્ત થયેલા છે, તો સૌથી જૂના નમૂનાઓ એ આપણને મળ્યા છે બ્રેકિયોસોરસના. એના કરતાં થોડાક નવા કહી શકાય એવા છે આ સ્ટેગોસોરસ. એના કરતાં નવા હોય એ આર્કિયોપ્ટેરિક્સના છે, ક્રોકોડિલિના છે, ટેરોડોનોન છે, ટ્રાયસેરાટોપ્સ છે અને ટ્રાયરેનોસોરસ છે. તો ક્રમશઃ તમને જે એરોની દિશા દેખાય છે એ શું છે, તો કે સૌથી જૂનામાં જૂના ખડકોમાં બ્રેકિયોસોરસના અશ્મિઓ મળ્યા છે. એના કરતાં જે નવા હતા એની અંદર આપણને સ્ટેગોસોરસના અસ્થિઓ મળ્યા છે, આર્કિયોપ્ટેરિક્સના અસ્થિઓ મળ્યા છે, ક્રોકોડિલિયનના અસ્થિઓ મળ્યા છે જે મગર જેવા સજીવો હતા, ટેરોનોડોનના અસ્થિઓ મળ્યા છે, પછી ટ્રાયસેરાટોપ્સ અને ટ્રાયરેનોસોરસ. તો આવા બધા જે હાડપિંજરો અથવા એમના ઈંડાઓ એ મળી આવ્યા છે એ બતાવે છે કે પૃથ્વી ઉપર આવા સજીવો ક્રમશઃ અસ્તિત્વ ધરાવતા હતા. આ અભ્યાસ ઉપરથી આપણને જે ખ્યાલ આવે છે શું છે કે જીવન સ્વરૂપોની અંદર સમય સાથે બદલાવ આવે છે. અને કેટલાક સજીવો એટલે અહીંયા આપણે જોઈએ કે સમય સાથે ચેન્જ થાય છે. પૃથ્વી ઉપર જીવન એક સરખું નથી, એ બધું બદલાય છે. અમુક ભૂશાસ્ત્રીય સમયગાળા સુધી ફેરફાર પામતા નથી
અને પૃથ્વીના ઇતિહાસમાં જુદા જુદા સમયે જીવનના નવા સ્વરૂપો અસ્તિત્વમાં આવે છે. ઓકે, કેટલાક સજીવો એવા છે કે જે આટલા લાંબા ગાળા સમય દરમિયાન ફેરફાર પામ્યા નથી. તો એવા સજીવો જે હોય છે એને આપણે જીવંત અશ્મિઓ એવું નામ આપીએ છીએ. યાદ રાખજો, જીવંત અશ્મિઓની વ્યાખ્યા એ આપણે આવી દઈએ છીએ. એવા સજીવો કે જે પૃથ્વી ઉપર લાંબા ગાળાથી, ખૂબ લાંબા ગાળાથી એવું ને એવું સ્ટ્રક્ચર ધરાવે છે. દાખલા તરીકે ગિંકો બાયલોબા, અથવા એને ક્યારેક ઝીંકો પણ કહેવામાં આવે છે. એ જે અનાવૃત બીજધારી વનસ્પતિ છે, એ વનસ્પતિ હજારો લાખો વર્ષોથી એવા જ પ્રકારના, એટલે કે કોઈ પણ પ્રકારનું ફેરફાર થયા વગરના પૃથ્વી પર છે. તો એને આપણે જીવંત અશ્મિઓ નામ આપીએ છીએ. જ્યારે મોટાભાગના સજીવો છે એ ધીરે ધીરે નવા સજીવો તરીકે રૂપાંતરિત થાય છે. આ બધા પુરાવાઓને અશ્મિ વિદ્યા કા પુરાવા કહેવામાં આવે છે. આપણે રેડિયો એક્ટિવ ડેટિંગ પદ્ધતિ છે, કાર્બનના સમસ્થાનિકોનો ઉપયોગ કરીને તમે જે અર્ધ આવર્તકાળ અથવા તો હાફ લાઈફ ટાઈમ જેને તમે કહો છો, અર્ધ આયુષ્ય કાળ, એના આધારે જે ખડકો આપણને મળી આવે છે એની ઉંમર ગોતવામાં આવે છે અને એના આધારે એ જે સજીવો છે એ કયા સમયમાં હતા એ જાણવામાં આવતું હોય છે. ત્યારબાદ આપણે બીજા જે પુરાવા જોવાના છે એ છે ગર્ભ વિદ્યાના પુરાવાઓ, એમ્બ્રિયોલોજીના. ઉદ્વિકાસનો ગર્ભ વિદ્યાકીય આધાર એ સૌ પ્રથમ અર્નસ્ટ હેકલ એણે આપેલો છે. એના અવલોકનોને આધારે એણે બતાવ્યું કે પૃષ્ઠવંશીઓની અંદર કેટલાક લક્ષણો એવા છે જે ગર્ભી તબક્કા દરમિયાન સમાન હોય છે. એટલે કે બધા જ પૃષ્ઠવંશી પ્રાણીઓ એ પોતાની ગર્ભ વિદ્યા દરમિયાન કેટલાક સામાન્ય લક્ષણો ધરાવે છે. ઓકે, જેમ જેમ વિકાસ પામતા જાય એમ પુખ્તમાં કદાચ એ લક્ષણો હાજર ન હોય. તો આવો જે સિદ્ધાંત છે એનું નામ આપવામાં આવે છે પૂર્વજન્યાવર્તનવાદ. આ નામ યાદ રાખીએ આપણે. એની વ્યાખ્યા જે આપવામાં આવે છે આવી છે કે દરેક સજીવ એ પોતાના ગર્ભાવસ્થા કાળ દરમિયાન એ બધા જ તબક્કાઓમાંથી થોડા સમય માટે પસાર થાય છે કે જેમાં એના પૂર્વજો બહુ લાંબા સમય માટે અસ્તિત્વ ધરાવતા હતા. આપણી ટેક્સ્ટબુકની અંદર એના વિશે બહુ વધારે વર્ણન કરવામાં આવ્યું નથી, પણ આપણે એને સમજવા માટે થોડુંક જોઈએ. તો દાખલા તરીકે મનુષ્ય છે, તો આપણે બધા જાણીએ છીએ કે આપણા જીવનની શરૂઆત એક કોષી ફલિતાંડથી થાય છે. તો આપણે કહી શકીએ કે આપણો એક કોષી ફલિતાંડ એ પ્રજીવ જેવી પરિસ્થિતિ છે. પ્રજીવો એક જ કોષના બનેલા છે. ફલિતાંડની અંદર ધીરે ધીરે વિભેદનો થાય છે, વિભાજનો થાય છે, વિખંડનો થાય છે. એટલે ઘણા બધા કોષો ધરાવતો એક સમૂહ સર્જાય છે. પરંતુ એની અંદર હજુ શરૂઆતના તબક્કામાં કોઈ પેશીઓ હોતી નથી, બધા કોષો એમનામ છે. તો આપણે કહી શકીએ સછિદ્ર જેવી પરિસ્થિતિ છે. ત્યારબાદ ધીરે ધીરે એમાં પેશીઓનું નિર્માણ થાય છે, કોષ્ઠાંતરી જેવી પરિસ્થિતિ આવે છે, 2 ગર્ભસ્તરો બને છે, પછી ધીરે ધીરે ત્રીજા ગર્ભસ્તરનું નિર્માણ થાય છે. તો ધીરે ધીરે એ બધી જ જે પ્રાણી સૃષ્ટિમાં તમે જે સમુદાયો ભણ્યા છો એવી અવસ્થાઓ પસાર થાય છે. ઇવન આપણા ગર્ભાવસ્થા દરમિયાન ઝાલરો પણ હોય છે, તો એ માછલી જેવી અવસ્થા બતાવે છે. તો આ જે આખો સિદ્ધાંત છે એને આપણે પૂર્વજન્યાવર્તનવાદ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ આપણે જોઈએ કે આ આખી જે પરિસ્થિતિ છે, મનુષ્ય સહિતના બધા જ જે પૃષ્ઠવંશીઓ છે એના ગર્ભમાં શીર્ષ પાછળ અવશિષ્ટ ઝાલર ફાટની એક હરોળ આપણને જોવા મળે છે. પરંતુ પુખ્ત અવસ્થામાં માત્ર મત્સ્યની અંદર જે હાજર હોય છે. તો આ વાત એ પૂર્વજન્યાવર્તનવાદ બતાવે છે. ઓકે, આ વાત આગળ આવી, પરંતુ બીજા એક વૈજ્ઞાનિક હતા જેનું તો કાર્લ અર્નસ્ટ વોન બેયર નામ યાદ રાખીએ. એણે આ દરખાસ્ત નકારી કાઢી છે. એણે બતાવ્યું કે ગર્ભ બીજા પ્રાણીઓના તબક્કામાંથી પસાર થતો નથી. અલબત્ત બધાના ગર્ભ જુદા જુદા છે, પરંતુ કેટલીક અવસ્થાઓ આપણને કોમન જોવા મળતી હોય. એ સિદ્ધાંત એને આપણે પૂર્વજન્યાવર્તનવાદ તરીકે ઓળખીએ છીએ. પછીના પુરાવા તરીકે આપણે જોઈએ છીએ તુલનાત્મક અંતઃસ્થ વિદ્યાના પુરાવાઓ. ખૂબ જ અગત્યના પુરાવાઓ છે આ. અંતઃસ્થ વિદ્યા એટલે શું? તો કે સજીવની આંતરિક રચના જે હોય છે. તો અંતઃસ્થ વિદ્યા અને બાહ્યાકાર વિદ્યા જે હોય છે એનો અભ્યાસ આપણે બતાવીએ છીએ. હાલના એટલે કે અત્યારે જે પૃથ્વી પર જોવા મળે છે એ અને જે અગાઉના વર્ષોમાં હાજર હતા એવા સજીવો કે જેના કંકાલ કે અશ્મિઓ આપણને મળી આવ્યા છે, એમની વચ્ચે સામ્યતા અને જુદાપણું એના આધારે આપણે આ પુરાવાઓ બતાવીએ છીએ. આ સમાનતાઓ પરથી ઉપર નક્કી કરી શકાય છે કે બધા જ સજીવો હાલમાં જે જોવા મળે છે એના પૂર્વજો
એ સમાન હતા, એક જ પ્રકારના પૂર્વજોમાંથી બધા ઉતરી આવેલા છે. દાખલા તરીકે સૌથી પહેલું એક્ઝામ્પલ આપણે લઈએ છીએ, વહેલ, ચામાચીડિયા, ચિત્તો અને માનવ. આ 4 સજીવો સંપૂર્ણપણે અલગ છે. ઓકે, આ બધા સસ્તનો છે પરંતુ એકબીજાથી જુદા છે. પરંતુ જો આ 4 પ્રાણીઓના અગ્ર ઉપાંગના હાડકાઓનો જો અભ્યાસ કરવામાં આવે તો આપણને ખ્યાલ આવે છે કે લંબાઈ, પહોળાઈ અથવા સંખ્યાની દૃષ્ટિએ કદાચ અલગ અલગ હોઈ શકે, પરંતુ એની અંદર જે હાડકાઓ છે એની બેઝિક ગોઠવણી બધા જ પ્રાણીઓમાં સમાન છે. અગ્ર ઉપાંગની અંદર આંતરિક રચના એ બધામાં છે. કેવી રચના છે એ જોઈએ આપણે તો 11મા ધોરણની અંદર તમે જે કંકાલ તંત્ર ભણ્યા છો એ મુજબ આ 4 પ્રાણીઓના અગ્ર ઉપાંગોની અંદર સૌ પ્રથમ એક હાડકું ભુજાસ્થિ જોવા મળે છે, ત્યારબાદ અરિયાસ્થિઓ એ જોવા મળે છે, પ્રકોષ્ઠાસ્થિ જોવા મળે, મણિબંધાસ્થિઓ જોવા મળે અને પશ્વ મણિબંધાસ્થિઓ અને સાથે અંગુલ્યાસ્થિઓ. હા, એમની આંકડાકીય રીતે સંખ્યા જુદી જુદી હોઈ શકે. દાખલા તરીકે મણિબંધાસ્થિ બધા પ્રાણીઓમાં એક સરખી સંખ્યામાં નથી, પણ મણિબંધાસ્થિઓ હાજર છે. પહેલું ભુજાસ્થિ છે, પછી અરિયાસ્થિ, પ્રકોષ્ઠાસ્થિ, પછી મણિબંધાસ્થિ, પશ્વ મણિબંધાસ્થિ અને અંગુલ્યાસ્થિ. આ ક્રમ જે છે એ બધા જ પ્રાણીઓમાં સમાન છે. અહીંયા જોવા મળે છે કે આ જે પ્રાણીઓ છે એમની રચના તમે જોઈ શકો છો કે બધામાં પહેલું હાડકું બધામાં સમાન છે, એક છે. બીજા હાડકાઓ તમે અહીંયા જોઈ શકો છો કે આ હાડકાઓ પણ બધામાં સમાન છે. ત્યારબાદ જોવા મળે છે એ મણિબંધાસ્થિ પણ બધામાં છે અને છેલ્લે પશ્વ મણિબંધાસ્થિઓ પણ બધામાં જોવા મળે છે. તો આ રચના શું બતાવે છે કે બધાના પૂર્વજો આવી જ કંઈક રચના ધરાવતા હશે અને એમાંથી જ ફેરફારો થઈને નવા પ્રકારના પ્રાણીઓનું અસ્તિત્વ સર્જાણું છે. માનવ, ચિત્તો, વેલ અને ચામાચીડિયું આ બધા જ પ્રાણીઓની અંદર હાડકાની આવી ગોઠવણી એ સમાનતા દર્શાવે છે. આ પ્રાણીઓની અંદર એક સરખા બંધારણ ધરાવતા અંગોનો વિકાસ થયો, પરંતુ જુદી જુદી દિશામાં અને એની જુદી જુદી જરૂરિયાત મુજબ એ અનુકૂલિત થયા. અહીં આપણે જોઈ શકીએ કે મનુષ્ય છે એ પોતાના અગ્ર ઉપાંગનો ઉપયોગ કઈ વસ્તુ પકડવા માટે કરે છે, વેલ પોતાના અગ્ર ઉપાંગનો ઉપયોગ નિપક્ષ તરીકે તરવા માટે કરે છે, ચિત્તો દોડવા માટે કરે છે, ચામાચીડિયું એનો પાંખ તરીકે ઉડવા માટે ઉપયોગ કરે છે, પણ અંદર હાડકાઓની દૃષ્ટિએ બધામાં સમાનતા છે. આવી જે રચના થાય છે, આવો જે વિકાસ છે એને ડાયવર્જન્ટ એવો ઉદ્વિકાસ કહેવામાં આવે છે. યાદ રાખજો, ડાયવર્જન્ટનું ગુજરાતી આપણે કહીએ છીએ અપસારી ઉદ્વિકાસ. ઓકે, તો અપસારી ઉદ્વિકાસ કોને કહેવાય એ ખાસ સમજી લો કે જ્યારે અલગ અલગ જે સજીવોના અંગો છે એની રચના સમાન છે, કાર્ય જુદા છે પરંતુ રચના સમાન છે. ખાસ યાદ રાખજો, એક જ પ્રકારના પૂર્વજોમાંથી અલગ અલગ પ્રકારના સંતાનોનું ઉત્પત્તિ થવું એ અપસારી છે. અપસારી એટલે તમે એને જે કહો છો એ આ રીતે જોવા મળે છે કે એક જ દિશામાંથી અલગ અલગ દિશાએ કે આ બાજુ એના પૂર્વજો સમાન છે પરંતુ એ જુદી જુદી દિશામાં જાય છે. અહીંયા મૂળ એનું સમાન છે, બધાનું પૂર્વજો સમાન છે. તો આવી ઘટના એને બીજા શબ્દોમાં આપણે સમમૂલકતા એવું નામ આપીએ છીએ. સમમૂલકતા એટલે શું? તો કે મૂળ સમાન છે. મૂળ એટલે કે એની ઉત્પત્તિ સમાન છે અને એ સમાન પૂર્વજોમાંથી અલગ અલગ દિશામાં વિકાસ પામેલો છે, પૂર્વજો સમાન છે. બીજા કેટલાક એક્ઝામ્પલોમાં જોઈએ આપણે તો પૃષ્ઠવંશીઓનું હૃદય અને મગજ. દાખલા તરીકે હૃદય વિશે આપણે 11મા ધોરણમાં ખૂબ ભણેલા છીએ કે મત્સ્ય જે હોય છે એમના હૃદયમાં એક કર્ણક અને ક્ષેપક છે. એના કરતાં આગળ જઈએ તો ઉભયજીવીમાં જે ફેરફારો થયા છે કે કર્ણકો 2 છે પરંતુ હજુ ક્ષેપક એક જ છે. ત્યારબાદ સરીસૃપની અંદર ક્ષેપકો 2 છે પરંતુ વચ્ચે એક ઊભો પડદો અધૂરો છે. એટલે રચનાત્મક રીતે ભલે 2 ક્ષેપકો છે પણ કાર્યની દૃષ્ટિએ તો એક જ ગણાય છે, કારણ કે રુધિર મિશ્ર થાય અને આગળ જતાં સસ્તનોની અંદર એ સંપૂર્ણપણે અલગ પડે છે, 4 ખંડોવાળું હૃદય બની જાય છે. તો આવી રચના પણ સમમૂલકતા બતાવે છે. વનસ્પતિની અંદર જો આપણે જોઈએ તો બોગનવેલના કંટક અને કુકરબીટાના પ્રકાંડ સૂત્ર. કુકરબીટા એટલે કોઈ પણ પેલી કારેલા છે, તુરિયા છે, એવી બધી વનસ્પતિઓ જે હોય છે કે જેમાં તમને પ્રકાંડ સૂત્ર જોવા, તો તમને ખ્યાલ છે કે બંને બોગનવેલની અંદર કંટક અને આ કુકરબીટાના બધાના પ્રકાંડ સૂત્ર એ કક્ષકલિકામાંથી બને છે. હા, કાર્ય એના અલગ છે પરંતુ એનો ઉદ્ભવ સમાન છે. એટલે એ ઉદાહરણ પણ સમમૂલકતાના ઉદાહરણો આપણને જોવા મળે છે.
અહીંયા તમે જોઈ શકો છો કે આ બે વનસ્પતિઓ છે, એક છે બોગનવેલ અને એક છે કુકરબીટા. તો એના પ્રકાંડસૂત્ર અહીંયા કક્ષકલિકામાંથી બનેલા છે અને અહીંયા કંટક જે બને છે એ પણ કક્ષકલિકામાંથી બનેલા છે. એટલે કે રચના જે છે એ સદૃશ્યતા જોવા મળતી હોય છે. એ અહીંયા આપણે જોઈએ કે હવે આપણે વાત કરીએ રચના સદસ્યતા. તો રચના સદસ્યતા છે એ શું છે? અપસારી ઉદ્વિકાસ જે બતાવે છે, જ્યારે કાર્ય સદસ્યતા હવે આપણે જેની વાત કરવા જઈ રહ્યા છીએ એ બિલકુલ વિપરીત પરિસ્થિતિ છે. યાદ રાખો, અત્યાર સુધી આપણે જે વાત કરી રચના સદસ્યતા હતી, હવે છે કાર્ય સદસ્યતા. તો પતંગિયા અને પક્ષીની પાંખ એક સરખી દેખાય છે, કાર્ય પણ સમાન છે, પરંતુ રચનાની દ્રષ્ટિએ જુદી છે. યાદ રાખો, અહીંયા તમને 3 પાંખનું એક્ઝામ્પલ આપેલું છે. ચામાચડિયાની પાંખ છે, પક્ષીની પાંખ છે અને પતંગિયાની પાંખ છે. ત્રણેય ત્રણનું કાર્ય સમાન છે, ઉડવાનું. પરંતુ યાદ રાખો, પતંગિયાની પાંખ એ માત્ર એના શરીર ઉપરથી ઉત્પન્ન થયેલા પ્રવર્ધો છે. પક્ષીની જે પાંખ હોય છે એ પાંખ એ એના જે ઉપાંગો છે એ ઉપાંગોની આગળનો ભાગ છે, જ્યારે ચામાચડિયાની જે પાંખ હોય છે એ સંપૂર્ણપણે એનો આખો અગ્ર ઉપાંગ કવર કરે એ રીતે જોવા મળતી હોય છે. તો આથી આપણે કહી શકીએ કે જે કાર્ય સદૃશ રચનાઓ હોય છે એ કેન્દ્રાભિસારી ઉદ્વિકાસ બતાવે છે, કોન્વર્જન્ટ ઇવોલ્યુશન. કેન્દ્રાભિસારી કોને કહી શકાય? તો અલગ અલગ દિશામાંથી કોઈ એક દિશા તરફ જ્યારે ઉદ્વિકાસ થાય છે ત્યારે એને કેન્દ્રાભિસારી કહેવામાં છે. તો અહીંયા શું જોવા મળે છે કે પતંગિયાની પાંખ કે પક્ષીની પાંખ કે ચામાચડિયાની પાંખ, તો એ ત્રણ પ્રાણીઓના મૂળ, એમના ઉદ્ભવ જુદા છે, છતાં એમની અંદર એક સરખા પ્રકારના લક્ષણોનો વિકાસ થયો એ બતાવે છે કે અલગ અલગ મૂળ ધરાવતા સજીવો પણ જો એક સમાન નિવાસસ્થાનમાં રહેવાનું શરૂ કરે અથવા તો નિવાસસ્થાન તરફ જાય તો એમની અંદર સમાન લક્ષણોનો વિકાસ થાય છે. એને આપણે નામ આપીએ છીએ કેન્દ્રાભિસારી ઉદ્વિકાસ. કાર્ય સદસ્યતા જે આપણે જોઈએ હમણાં, એના બીજા ઉદાહરણમાં તમે લઈ શકો છો ઓક્ટોપસ અને સસ્તનની આંખ. તો બંનેની આંખ જોવાનું કામ કરે છે, પણ એમની આંખની જે રચના છે એ બંનેમાં અલગ અલગ છે. બીજી બાજુ પેંગ્વિન અને ડોલ્ફિનના ફ્લિપર્સ. તો પેંગ્વિન અને ડોલ્ફિન એના જે ફ્લિપર છે એ બંને એ સમાન કાર્ય કરતા હોવા છતાં એ એમની રચના જે છે એ અલગ દર્શાવતા હોય છે. અહીંયા આપણને જોવા મળે છે આકૃતિમાં કે શાર્ક એક પ્રકારની મત્સ્ય છે, પેંગ્વિન કે જે પક્ષી છે અને ડોલ્ફિન કે જે સસ્તન છે. તો એ બધાની અંદર જે રચના જોવા મળે છે એમાં મીનપક્ષ, પાંખ અને ફ્લિપર ત્રણે ત્રણ પ્રાણીઓ અલગ અલગ ઉદ્ભવના હોવા છતાં તરવાનું કામ કરે છે. તો એમને તરવા માટેના જે અંગો છે એ ત્રણે ત્રણની અંદર અલગ રચના ધરાવતા જોવા મળે છે. અહીંયા આપણે કહી શકાય કે સમાન નિવાસ સ્થાનોને પરિણામે સજીવોના જુદા જુદા સમૂહોને સમાન અનુકૂલનો અપનાવવા પડે છે. કે સમૂહો જુદા જુદા છે, અલગ પ્રકારના સજીવો છે, છતાં એમણે જ્યારે એક જ પ્રકારના વાતાવરણમાં, એક જ પ્રકારના નિવાસસ્થાનમાં વસવાટ પસંદ કર્યો છે ત્યારે એમની અંદર એવા લક્ષણોનો વિકાસ. બીજું એક્ઝામ્પલ આપણે લઈ શકીએ છીએ શક્કરિયા કે જે મૂળનું રૂપાંતર છે, અને બટાટા કે જે પ્રકાંડનું રૂપાંતર છે. તો બંનેનું મૂળ અલગ અલગ છે, એક મૂળમાંથી બને છે, એક પ્રકાંડમાંથી બને છે, પણ બંનેનું કાર્ય સમાન છે, એટલે કે એ બંને ખોરાક સંગ્રહનું જ કાર્ય કરે છે. ત્યારબાદ આપણે જોઈએ છીએ જૈવ રાસાયણિક પુરાવાઓ, બાયોકેમિકલ્સ. તો ખૂબ જ અગત્યના આપણા પુરાવાઓ છે કે પ્રોટીન અને જનીનોની જે કાર્યપ્રણાલી છે, પ્રોટીન અને જનીનો એની જે મોડ ઓફ એક્શન એટલે કે એની જે કાર્યપ્રણાલી છે એ બધા સજીવોમાં સમાન છે. આપણને ખ્યાલ છે કે જેનેટિક કોડ, ટ્રાન્સક્રિપ્શન એટલે કે પ્રત્યાંકન, ભાષાંતરની પ્રક્રિયા, દરેક કોડ, આપણે જેનેટિક કોડના ગુણધર્મો તો પણ તમે ભણેલા છો, યુનિવર્સલ છે, સાર્વત્રિક છે. એટલે કે જે સંકેત, દાખલા તરીકે AUG સંકેત છે, તો
તો મનુષ્ય સહિત બધામાં એ મિથિયોનિન અને પ્રારંભિક તરીકે કાર્ય કરે છે. તો એ બધામાં એક સમાન છે. એનો અર્થ એવો થયો કે આ બધા સજીવોના પૂર્વજો સમાન છે. જૈવ રાસાયણિક સમાનતાઓ જે છે એ સમાન પૂર્વજવાળી પરંપરા તરફ ઇશારો કરે છે. એટલે કે આપણા બધાની અંદર એક સમાન રીતે એ જોવા મળે છે. બધા વચ્ચેની જે સમાનતા છે એ અત્યારે આપણે હવે સમજી શકીએ કે પૃથ્વી ઉપર ભૂતકાળમાં જે સજીવો હતા એમાં જ વિકાસ થતાં થતાં એ હાલના સજીવો હાલના સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યા છે. બાકીની જે ચર્ચાઓ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું.